ઓશિયાળા મોઢા લઈને ક્લાસમાં દાખલ થવું ને એના કરતાં હકરજા લઈ લેવી સારી. મારા શિક્ષણ સિવાયની સેવાકીય પ્રવૃત્તિમાં ગણેશ ઉત્સવમાં અમે નાટક ભજવ્યું. એવી ને એવી નવરાત્રિ મહોત્સવ થાનમાં શરૂ થયેલો. એ 54 વર્ષ ચાલ્યો. 1 કલાક રામચરિત માનસ અને પછી આ કલાકારો આવે એમાં પ્રાણભાઈ ને લાખાભાઈ ને દિવાળીબેન ને કાનજી બુટા બારોટ ને પૂંજાવાળા દરબાર સાહેબ અને ભગવાનદાસજી શર્મા, અમરદાસજી ખારાવાલા, અમારા નટુભાઈ જોશી, રામભાઈ રામનામવાળા, બુચ સાહેબ પ્રિન્સિપાલ પંચવટી કોલેજમાં જે હતા, શિશુપાલ વધમાંથી PhD કર્યું. હા, એમટી બુચ સાહેબ. અને એના બ્રધર અમને ભણાવતા અંગ્રેજી પાછું ST બુચ. હા, પણ આ બધા તો રાણા સાહેબની આખું નવરાત્રિ 9 દી રોકાવાળા. અને એ આખું આનું સંચાલન હું કરું. પછી થાનમાં વોલીબોલ ટુર્નામેન્ટ ફ્રેન્ડ્સ ક્લબ એનો હું પ્રમુખ રહી ચૂક્યો. પણ 28 વર્ષ અખિલ ગુજરાત પાસિંગ ફ્લડ લાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું અમે આયોજન કર્યું. હમણાં જે મેં વ્યથા ઠાલવી ને કે ભાઈ આ હતું તો આ ક્યાં ગયા ખેલાડીઓ, આ નાટકના કલાકારો ક્યાં ગયા? શ્રેષ્ઠ કલાકારોના એવોર્ડ મળ્યા દિલાવર ખાનને, અબ્દુલ્લાને, વિજય ગઈસાસને. તો હવે કેમ નથી સર્જા? મારી તો યાત્રા ચાલુ રહી. આપને ખ્યાલ છે પાપડ પોળ સિરિયલ 303 હપ્તા હાલી, અત્યારે વિરામ આપ્યો છે ને પાછી આવે જ છે. અને શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો એ મારી ફિલ્મ આવે છે. એમાં વિશુદ્ધ હાસ્ય સર્જવાનો મેં પ્રયાસ કર્યો. અને ગુજરાતીમાં ઓલું હિન્દીમાં હતું સિરિયલ. તો એમાં આ જ વાતો છે બરાબર, પણ એ વધુ અસરકારક છે. અને હવે તો અઠવાડિયામાં જ રજૂ થવાની છે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો. પણ હાસ્યને એક નવું માધ્યમ મળે. મને શાહબુદ્દીનભાઈ એ જાણવામાં રસ છે કે એક આમ શિક્ષક માટે તો એવું કહેવાય કે ઘુવડ ગંભીર હોવો જોઈએ ને બધો, જેને એમ કે હસવાની પણ અત્યારે તો સોગંદ ખાધા હોય એવા શિક્ષક હોય છે. તો શિક્ષક અને આચાર્યનું પદ પાછું જવાબદારી વાળવું હોય. એટલે આચાર્ય તો ખૂબ જ યાદ રાખે કે કોઈ સાથે હાથ ન મિલાવાઈ જાય, કોઈ સાથે બહુ હસી મજાક ન થઈ જાય. તો આવી કારકિર્દીમાંથી શાહબુદ્દીનભાઈ હાસ્યના માર્ગે પણ એટલા વળ્યા માતબર રીતે, એવું કેમ? કારણ કે આ મને એમ છે કે બે દ્વંદ્વો બરાબરના ચાલે છે એમ. હા, ભાગ્યે જ કોઈ શિક્ષક કે આચાર્ય તમને એવો જોવા મળે. અને એક શિક્ષકના સદગુણો જે રહ્યા ને એમાં હું એક ગણાવું કે એ રમૂજી સ્વભાવનો હોવો જોઈએ. ઓશિયાળા મોઢા લઈને ક્લાસમાં દાખલ થવું ને એના કરતાં હકરજા લઈ લેવી સારી. અને ગાંધીજીની વાત મેં જે કીધી ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. અને ગાંધીજી તો એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. આવી વાત છે એમની. એટલે મેં શિક્ષણ, મને આવી જ રીતે સુરેશભાઈએ પૂછ્યું, સુરેશ દલાલ, કે શિક્ષણ અને હાસ્યનો કેમ સુમેળ થાય છે? બરાબર છે. એટલે મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. વિદ્યાર્થીઓ એવું તો ઈચ્છે કે મારો પિરિયડ હોય, કારણ કે 35 મિનિટમાં પિરિયડમાં હસવાનું ન હોય એવું બને જ નહીં. અને હું આમ હળવું જ વાતાવરણ રાખતો. 1 એપ્રિલનો દિવસ અને દીકરીઓ અમારા વર્ગની બધી છોકરીઓ અને છોકરાઓ નક્કી કર્યું, એક સરોજ નામની વિદ્યાર્થીની 4 પંક્તિઓ મને આપી કે સાહેબ આનું ભાષાંતર નથી અમારે કરવું પણ સમજાતું નથી. એ આમ વાંચ્યું, એમાં એમ લખેલું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, ટેલ યોર ટીચર યુ આર એ ફૂલ. આવા 4 વાક્યો આપ્યા મને. એટલે મેં ગંભીર થઈને વાંચ્યા. બરાબર છે, બોર્ડમાંથી લખું તો છોકરા હા હા સાહેબ લખો. એટલે મેં લખ્યું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ,
આસ્ક યોર પ્યુપિલ આર યુ એ ફૂલ. એટલે આખા ક્લાસમાં દેખાડો ને ને અમારો શબ્દો બદલી નાખ્યા, વાક્ય બદલી નાખ્યા, આમ નથી ને આમ નથી ને. તો આવું થાય તો એમાં ક્યાં વાંધો છે? એટલે વિદ્યાર્થીઓને હળવું રાખવું છે. ના પણ આજકાલ તો આવું થઈ જાય તો પછી એ છોકરી ને બધા છોકરાઓ રસ્ટિકેટ થાય ને ધાંધલ ધમાલ કરી દેવામાં આવે, અપમાન કરવામાં આવ્યું છે. પણ અને હેડમાસ્ટર તરીકે મને તો માણા ઘણી વાર કહેતા તમામ ગંભીરતા ન હોય, પણ મેં શું લાવી નહીં કરવી, ન આવી હોય તો જવાબદારી. એક શિક્ષક આવ્યો નિષ્ઠાવાન, તે આવીને મને કે માસ્ટરમાં સહી કરીને મને કે સાહેબ માફ કરજો, આજ મારે મોડું થઈ ગયું. મેં કીધું તું ક્લાસમાં સીધો વયો ગયો તો મને તો ખબર જ નહોતી. આ તમે અહીં આવીને પાછી સહી કરીને મને કીધું. પણ એ એટલો આ બધો હળવા થઈ ગયા. એટલે શિક્ષક માટેની મેં આખી જિંદગી એમાંય પાછી ગાંધીજીની જ વાત યાદ રાખી. ગાંધીજી એમ કહેતા કે શિક્ષક ના 2 સદગુણ હોવા જોઈએ. પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ, એક વાત, અને ચારિત્ર્યશીલ હોવો જોઈએ. ગાંધીજીએ તો એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્ર્યહીન તો ન જ હાલે, કોઈ સંજોગોમાં ન હાલે. અને વિદ્યાર્થીઓ, હમણાં જ હું ગારડી વિદ્યાપીઠમાં મારો પ્રોગ્રામ હતો, વિદ્યાર્થીઓને જ્યારે મળું ત્યારે હું એને એમ કહું કે ભાઈ 2 જ વાતો વિદ્યાર્થી જીવનમાં કર્યા જેવી મને લાગી છે કે સારામાં સારી તંદુરસ્તી અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન. ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કોને કેવું? તો આપણી 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિ, સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. તો જીવનમાં સંઘર્ષો જાગે, શંકાતો આવે, કેટલી પ્રકારના જાત જાતના દુઃખો આવે. મારું જીવન જ વ્યથાની કથા જેવું છે, પણ એ સહાનુભૂતિના વ્યાજ માથે સહાનુભૂતિનું વ્યાજ ઉઘરાવવું નથી, એટલે મેં એ રજૂ નથી કર્યું. પણ જે કંઈ હોય ને જીવનમાં, જે દુઃખદ ઘટનાઓ બની એનો પ્રતિભાવ હાસ્યમાં પાડ્યો. એટલે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે, મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. વાહ સાબુદ્દીનભાઈ, આટલી ચર્ચામાંથી એટલું ફલિત થાય છે કે એક જન્મ્યા ત્યારથી પરિસર મળ્યું, પ્રવાહ મળ્યો, નદીનો પ્રવાહ હતો, થાનગઢનું સરસ પરિસર હતું, અને કુટુંબનો એક એવો ચાલતો પવન, જેમ ફૂંકાતો પવન હોય, એની સાથે સાથે વહેતા ગયા. શાહબુદ્દીનભાઈ, શિક્ષક અને આચાર્યપણામાં તો હાસ્ય સહજતાથી ઉમેરાણું, પણ એક એવો બહુ મોટો પડાવ જોવા મળે કે હાસ્ય એટલે ચિંતન સભર હાસ્ય, એમ કહેવાય કે મર્મ સાથેનું હાસ્ય. તો આ ચિંતન કેવી રીતે ઉમેરાતું ગયું? આપનો વાંચન, મનન, એમના આધારે, એના માટે કોઈ વિશેષ પ્રયાસ કે? વાંચનની આપણે વાત કરી ને, અમારી સ્કૂલ લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢની લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, અને બહુ સારા પાછા. હું પોતે જ જાતો પુસ્તકોની પસંદગી માટે અને ખરીદી માટે, એટલે વાંચનનો લાભ મળ્યો. અમારું નવું મકાન અમે મજૂર કલ્યાણ કેન્દ્રને આપ્યું ભાડેથી, એમાં લાઇબ્રેરી હતી. એના પુસ્તકોને પૂંઠા ચડાવવાનું, ગોઠવવાનું, એવું અમે કામ કરતા. એમાંથી પછી વાંચતા થઈએ. એટલે આ જુલેવરનો આખો સેટ ને પછી સૌરાષ્ટ્રની રસ્તા ને 12 એમ ઈશ્વર પેટલીકર ને કમા મુનશી ને જે લેખકો આવતા ગયા એને વાંચતા જ ગયા. એટલે એનો મને એમાં લાભ મળ્યો આ પ્રકારે. અને બીજી આમ ખરેખર વાત એ છે કે સત્તા, સંપત્તિ, સમૃદ્ધિની ચરમ સીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. આમ લોકો ન સમજાય એવી વાત છે, પણ ખરેખર એમ જ છે. જૈનોના 24 તીર્થંકર ક્ષત્રિયો છે અને 24 રાજા છે, રાજકુમાર છે. જો
સમૃદ્ધિની એ જમાનાની તો ચરમસીમા હતા. એવો જ કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. તમે સર્વાન્ટિસનું જીવન ચરિત્ર જુઓ, કલ્પના ન કરી શકો કે આ વ્યથામાં માણસ સર્જન કરી શકે. દેશ માટે એ લડવા ગયો, એક હાથ કપાયો, યુદ્ધ કેદી તરીકે પકડાણું, એની ઈમાનદારી ઉપર દુશ્મનોએ છોડી દીધો કે આવા માણસ ન રખાય. પોતાના દેશમાં મામૂલી નોકરી મળી, એના ઉપર કરપ્શનનો આક્ષેપ આવ્યો, જેલની સજા થઈ. હાથ કપાયેલા હાથની પીડા, કુટુંબની વ્યથા. આ સંજોગોમાં ડોન કિહોટે લખવાની, ડોન ક્વિક્સોટ ગ્રંથની રચના આવા સંજોગોમાં. ચાર્લી ચેપ્લિનની વાત કરું તો રમકડા રમવાની ઉંમર હતી, રમકડા વેચતો. માતાને પાગલખાનામાં દાખલ કરીને 2 બાળકો સીડ ને ચાર્લીને અનાથ આશ્રમમાં મૂક્યા. આ શરૂઆત એની. તે માર્ક ટ્વેનનું જોવો, 58 વર્ષની ઉંમરે એનું $58,000 દેણું, 60 વર્ષની ઉંમરે $60,000 વટી. મેં વાંચ્યું તે મને થોડીક નિરાશાઈ થયેલી, ચાલો આપણે આ કક્ષાએ કેદી પહોંચ્યું. પણ તો $30,000 દેણું કરીને હું ઉપડ્યો અમેરિકા, $10 ખિસ્સામાં. માર્ક ટ્વેનને ફોલો કર્યો અને $10 ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા એમ 5 દેશ ફર્યા. 23,000 દેણું ભરી દીધું, ઉપરથી 72,000 મળ્યા, મને રકમ મળી.